પ્રાસંગિક પ્રવચન કરવા નમ્ર વિનંતી કરું છું। સૌને નમસ્કાર। આજે આપણે 26મી જાન્યુઆરી રોજ આપણે પ્રાથમિક શાળા ખાતે જે ઉપસ્થિત થયા છે, એટલે કે આજના શુભ દિને, ત્યારે અહીંયા ઉપસ્થિત આપણા ગામના વડીલ એવા દિનેશભાઈ, આપણા બિપિનભાઈ, આપણા પંચાયતના સભ્યો, આપણા રાજુભાઈ અને આપણા શિક્ષકગણ, તેમજ આપણા પ્રિન્સિપાલ બેન જિજ્ઞાબેન અને આપણા ગામના વડીલો, ભાઈઓ બહેનો અને ગામના યુવાનો, તેમજ આપણા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે 26મી જાન્યુઆરી એટલે કે આપણા દેશનું બંધારણ ઘડવામાં આવેલું હતું। આ 26મી જાન્યુઆરી ના રોજ આપણે 1950 ના રોજ આપણા બાબા સાહેબ આંબેડકર શ્રીએ આપણા દેશનું બંધારણ ઘડેલું હતું અને એને અમલ કરવામાં આવેલું હતું। એ શુભ દિનને આપણે 26મી જાન્યુઆરી 1950ના દિવસે આજે આપણે 77માં દિવસમાં પધાર્યા છે। ત્યારે હું સૌને અભિનંદન પાઠવું છું। તેમજ આજે પ્રાથમિક શાળામાં જે આપણે આવ્યા છે ત્યારે અહીં આપણા પ્રિન્સિપાલ જિજ્ઞાબેન તેમજ આપણા શિક્ષકગણનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જેમણે બધા સરસ મજાના પ્લાનિંગ કર્યા છે અને આપણા શાળા પરિવારમાં પહેલાં કેવી હાલત હતી, અત્યારે કેવી કન્ડિશન થઈ ગઈ છે, જે એકદમ શુભ કહેવાય છે કે જે આપણે સુંદર મજાનું આયોજન લાગે છે અહીંયા। અને મને લાગે ત્યાં સુધી આવનારા સમયમાં એટલે કે ટૂંક સમયમાં જ આપણે અહીંયા ગાર્ડન અને વોલ તો બની જ ગઈ છે, ગેટ ને બધું થઈ જશે। તો આવતા વર્ષે આપણે જે બી શાળાનો પ્રોગ્રામ કરશું ખૂબ જોરમાં કરીશું। અને બીજું ખાસ એ પણ કહેવા માંગુ છું કે આપને શાળાગણને જે બી પંચાયત વતી તમને જે બી કામકાજ હોય કે પંચાયત સિવાય પણ જે બી કામકાજ હોય તો ભાઈ તમે આપને જણાવજો। અમે આપની સાથે હર હંમેશ ઊભા રહીશું અને અમે બનતી ટ્રાય કરશું કે તમારા બધા કામ ફૂલફિલ થાય અને આપણા શાળાનું ગૌરવ વધે। આજના શુભ દિને સૌને જય હિન્દ, જય ભારત, વંદે વંદે। હવે અત્યાર સુધી રજૂ થયેલી કૃતિમાં ભાગ લેનાર બાળકોને પ્રવેશભાઈના શુભ હસ્તે ઇનામ અર્પણ કરીશું। આ ઇનામ પ્રવેશભાઈ તથા અન્ય દાતાઓએ 15મી ઓગસ્ટે શાળાને આપેલ રકમમાંથી જ લાવવામાં આવ્યા છે।